વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 5 ચેપ્ટર નંબર 10 એટલે કે 10મો અને 100મો ભાગ એના વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. બાળકોને આપણે આગળ પાર્ટ 2 આપણે આ ચેપ્ટરના ભણી ગયા છીએ. સાવ સહેલા ચેપ્ટર હતા, બરાબર? બે પાર્ટમાં આપણે કન્વર્ટ જ કર્યું હતું. સેમી થી મીમીમાં, મીમી થી સેમીમાં, રૂપિયાનું પૈસાનું રૂપિયામાં, આ જ વસ્તુ કહી દીધી, બરાબર? એના માટેની સાવ સિમ્પલ ટ્રીક હું તમને કહી દેતો. જ્યારે રકમ લખી હોય એ સાઈડમાં તમને કરી દેતો કે આ નિયમ લાગુ પાડો એટલે તમને કોઈ પણ રકમ આપી હોય, જવાબ તમારે ડાયરેક્ટ ચપટીમાં આવી જાય. ઓકે, તો હજી આપણે બાળકો આજે પાર્ટ 3 માં આ જ વસ્તુ કરવાની છે બધી. ઓકે, ચાલો શરૂઆત કરીએ પાર્ટ 3 નો. પ્રશ્ન નંબર 4 એનો પેટા પ્રશ્ન નંબર 3. લાસ્ટ આપણે પ્રશ્ન નંબર 4 નો પેટા પ્રશ્ન 2 સુધી કમ્પ્લીટ કર્યું હતું પાર્ટ 2 માં. હવે આજે પાર્ટ 3 માં 3 થી ચાલુ કરીએ. પૈસામાં રૂપાંતર કરો. અહીંયા તમને રૂપિયા પૈસા બે આપ્યા છે, એને આપણે ખાલી કેમાં ઓન્લી પૈસામાં રૂપાંતર કરવાના છે. એના માટેની સાવ સહેલી ટ્રીક શું? તો કે આ બેને કમ્બાઈન કરી દેવાનો. આંકડો હોય ને 250 પૈસા, 820 પૈસા, 4480 પૈસા, 1170 પૈસા. સિમ્પલ, એટલે જવાબ આવી ગયો તમારો, બરાબર? ચાલો આપણે કરીએ. 250 પૈસા, કારણ કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય, 2 રૂપિયો એટલે 200 પૈસા, 200 પૈસા આના અને આ 50 એડ થાય એટલે 250 થઈ ગયા. સેમ એઝ અહીંયા જો 1 રૂપિયો એટલે 100 પૈસા, તો 8 રૂપિયો એટલે 800 પૈસા અને 20 પૈસા આના, 820 પૈસા, કારણ કે આપણે એને પૈસામાં રૂપાંતર કરી છે. સમજાયું? કાઈ નહીં, આ બેને એડ કરી દેવાના. કઈ રીતના એડ કર્યા ઈ પણ મેં તમને સમજાવ્યું. ચાલો ત્રીજામાં જોઈએ. 1170 પૈસા થાય. 1 રૂપિયો એટલે 100 પૈસા, તો 11 રૂપિયા એટલે 1100 પૈસા, 70 પૈસા એક્સ્ટ્રા, 1170, 4480 પૈસા. આવડે તમને આ કઈ રીત નહીં? ડન? આ મેથડ ખબર પડી ગઈ? સાવ સિમ્પલ. ચાલો એ પૂરું થયું. ચોથો પ્રશ્ન જો. રૂપિયા પૈસામાં ફેરવો. ખાલી પૈસામાં હતું, રૂપિયા પૈસામાં આવતું ને સેમી મીમી. તેમ આપણે કેમ કરતા? પેલો આંકડો હોય એ આપણે સેમીમાં લખતા, પોઈન્ટ પછીનો જે બીજો આંકડો હોય એ આપણે મીમીમાં લખતા. સેમ એ જ વસ્તુ અહીંયા જ લાગુ પડશે. રૂપિયા પૈસા, રૂપિયા પૈસા, રૂપિયા પૈસા, આ રૂપિયા અને આ પૈસા. પૂરું. જો એક્ઝામ્પલ, 8 રૂપિયા 40 પૈસા. આ રૂપિયાની નિશાની છે, આમ કરો તો પણ ચાલે બાળકો, રૂપિયા શબ્દમાં લખો તો પણ ચાલે. ચાલો અહીંયા જો. હવે અહીંયા પછી 1 રૂપિયો 990 પૈસા નો થવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. ઓકે, 19 રૂપિયા 90 પૈસા. આ કન્વર્ટ થયા રૂપિયા પૈસામાં. 21 રૂપિયા 70 પૈસા. 38 રૂપિયા 80 પૈસા. ડન? 38 રૂપિયા 80 પૈસા. આ વસ્તુ તમને આવડે? સાવ સહેલી છે બાળકો. ઓકે, તો ચાલો તમારી સ્વાધ્યાય પોથીમાં આ ચોથાનો ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન આપેલા છે, એના જવાબ નોટ ડાઉન કરી લ્યો બાળકો. હવે બાળકો પાંચમો પ્રશ્ન મસ્ત છે. શું છે? જોડકા જોડો. આવું તમારી સ્વાધ્યાય પોથીમાં પણ આપેલું છે. જો વિભાગ A, વિભાગ B અને વિભાગ C. આ તમારો પ્રશ્ન છે. તમારો એટલે આ બધી વસ્તુ આપણે ઓલરેડી કરી જ ગયા છે, એટલે આ વસ્તુ અહીંયા પૂરી થઈ છે.
હવે જો આના પછી દાખલા સ્ટાર્ટ થશે તો કે આ વસ્તુ એટલે રૂપિયાને પૈસામાં, પૈસાને ઉમાં રૂપિયામાં, ને રૂપિયા પૈસામાં, બધાયમાં આપણે કન્વર્ટ કરી લીધા. તો હવે આ તમને આવડે છે. ઓકે, ચાલો હું તમને 2 થી 3 કરાવું છું. બાકીના જોડકા તમારે જાતે જોડવાના છે કે આટલા રૂપિયા છે તો કેટલા પૈસા થાય અને એના પોઈન્ટમાં કેટલા રૂપિયા થાય. ઓકે, આ કન્વર્ટ આપણે કરી જ ગયા છીએ આગળ. ઈ જ વસ્તુ છે. અહીંયા જવાબે તમને આપી દીધા છે, પણ સાચા જવાબ શું છે એને તમારે જોડકા જોઈન્ટ કરવાના છે. એક એક્ઝામ્પલ પણ તમને આપ્યું છે. જો 1/2 એટલે 50 પૈસા. આઠાના એને આપણે શું કહી? 0.50 પૈસા. રૂપિયામાં પાછા કન્વર્ટ કરીએ તો. ઓકે, ચાલો 1/10 તો 100 પૈસા થાય. કેટલા થાય? 1/10 એટલે સોરી 10 પૈસા થશે. તો આપણે આમ કરીએ, 1/10 એટલે 10 પૈસા. 10 પૈસા એટલે 0.10 રૂપિયા. તો એ ક્યાં છે? તો કે અહીંયા છે. થયું? અહીંયા આપેલું છે 98/100. તો કેટલા પૈસા થયા? 98 પૈસા થયા. કેટલા પૈસા થશે? 98. આપણે જવા દઈએ અહીંયા. ચાલો આ 98 પૈસા એને પાછા રૂપિયામાં કન્વર્ટ કરી. જો આમાંથી કયું આવે? યસ, રૂપિયા 0.98. ડન. ચાલો આવી રીતના તમારે બાકીના બધાય જોડકા જોડવાના છે. ખબર પડી આપણે શું કર્યું? સિમ્પલ. આ એક વસ્તુ આપણને આપી હતી. પેલા રૂપિયા હતા, રૂપિયામાંથી પૈસા, પૈસામાંથી પાછા રૂપિયામાં. સેમ જ એવી બે વસ્તુ આપણે કરી. હવે જો અહીંયા 7/100 તો અહીંયા શું થાય બાળકો? હજી એક તમને એક્ઝામ્પલ કરાવું. સિમ્પલ. 7/100 તો કેટલા પૈસા થાય? 7 પૈસા થાય. અને 7 પૈસા એટલે એના રૂપિયા પાછા કેટલા થાય? 0.07. આવી રીતના થશે. આ એરા છે બાળકો, ઈ ખાસ તમારે જોવાનું છે કે સાચો જવાબ જે છે ત્યાં જ મેચ થવા જોઈએ. ડન. મોસ્ટ ઓફ આપણે 3 થી 4 બોક્સ તો કરી નાખ્યા. બરાબર. બાકીના જે છે બોક્સ છે તમારે જાતે તમારી સ્વાધ્યાય પોથીમાં કરવાના છે. આ નું આવડે તો આગળ તમે હિટ પણ જોઈ શકો છો કે રૂપિયામાંથી પૈસામાં કન્વર્ટ કરવા આપણે શું કરતા? ગુણ્યા 100 ભાગ્યા 100. ઈ જ વસ્તુ અહીંયા તમારે કરવાની રહેશે. ઓકે, આટલું લખી લ્યો અને બાકીનું જાતે તમારે સ્વાધ્યાય પોથીમાં મેચ કરવાના રહેશે. હવે બાળકો આપણે જોડકું પૂરું કર્યા બાદ હવે આગળ દાખલાની શરૂઆત કરવાની છે. સાવ સહેલા દાખલા છે, નિરાતે ગમજો એટલે આવડી જ જશે. ઓકે, ચાલો છઠ્ઠા દાખલાની અંદર અલગ અલગ દાખલા આપેલા છે. પહેલા દાખલાની રકમ વાંચો. એક દિવાસળીની પેટીની કિંમત એટલે આપણે જેને માચીસ કહીએ એની કેટલી છે? 0.50 રૂપિયા એટલે કે 8/50 પૈસા. તો 5.50 રૂપિયામાં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? સિમ્પલ. એકની 0.50 એક તો 1 રૂપિયામાં 2 થાય. ડબલ કર્યા ને? એમાં 0.50 ઉમેરો એટલે 1.50 થાય. ત્યારે 3 થાય. 2 રૂપિયામાં તો કે 4 થાય. 2.5 રૂપિયામાં તો કે 5 થાય. 3 રૂપિયામાં 6 થાય. આપણી પાસે તો હજી 5 રૂપિયા અને 50 પૈસા છે. હજી પૈસા વધે છે. હજી તો આપણે 3 જ રૂપિયા વાપર્યા. હજી આગળ કરો. 3.5 રૂપિયામાં તો કે 7 થાય. 4 રૂપિયામાં 8. 4.5 રૂપિયામાં 9. 5 રૂપિયામાં 10. 5 રૂપિયા અને 50 પૈસામાં
11 તો કે બસ ઈ જ હતું આપણી પાસે જો આ રૂપિયા છે આ દિવાસળીની પેટી ડન 50 રૂપિયા આવી ગયા 0.50 એ 1 તો 50 એ કેટલા તો કે 11 રૂપિયા 5 રૂપિયા અને 50 પૈસા આમ કરતા જાવ એટલે આવડી જાય જવાબ આવ્યો કહી શકીએ આપણે આમ રૂપિયા 5.50 માં 11 દિવાસળીની પેટી ખરીદી શકાય સાવ સિમ્પલ બરાબર આ રીતે કરો એટલે જવાબ આવી જાય જવાબ શું આવ્યો 11 ત્રિરાશિ મૂકો તો પણ જવાબ આવી જાય ચાલો આની વાત કરીએ દાખલો બીજો એક સાબુની કિંમત રૂપિયા 16.50 છે એટલે 16 રૂપિયા 50 પૈસા 16 રૂપિયા દેવાના માથે બીજા 50 પૈસા દેવાના તો આવા 10 સાબુની કિંમત કેટલી થાય ચાલો આને આપણે ત્રિરાશિની મદદથી કરીએ અલગ અલગ રીતથી દાખલા ગણી શકીએ આ દાખલો આમ પણ કરી શકીએ તોય થાય અને આવી રીતના હમણાં આપણે બીજી રીતથી દાખલો ગણીએ ગુણાકાર કરીએ તો પણ ઈ જ જવાબ આવે ઓકે ચાલો એક સાબુની કિંમત આપણને આપેલી છે એક સાબુની કિંમત બરાબર રૂપિયા 16.50 તો 10 સાબુની કિંમત કેટલી આપણને ખબર નથી સિમ્પલ 16.50 ગુણ્યા 10 ગુણાકાર કરી નાખો ચાલો અહીંયા કરીએ 16.50 એને ગુણ્યા 10 ચાલો પોઈન્ટ ને આપણે થોડીક વાર કન્સિડર નથી કરતા છેલ્લે કન્સિડર કરી લેશું ગુણાકાર કરી બે આંક છે તો પેલો શું આવે હંમેશા શૂન્ય ઓકે 1 0 0 1 5 5 1 6 6 1 1 હવે આ 0 નું કરીએ નો કરી તો પણ ચાલે કેમ કે બધાય 0 જ આવશે ચાલો 0 નું કરી નાખીએ 0 0 0 0 5 0 0 6 0 0 1 0 આનો સરવાળો કરો એટલે કેટલો આવ્યો 16500 આ સરવાળો કર્યો હવે અહીંયા આપણે પોઈન્ટ છે તો એ પોઈન્ટ અહીંયા મૂકવાનો થાય એટલે કેટલા રૂપિયા થયા 165 રૂપિયા થાય કેટલા થાય 165 અહીંયા ત્રિરાશિ મૂકવાની થાય એકે 16.50 તો 165 એ કેટલા એટલે શું કર્યું આપણે તો કે 165 ગુણ્યા 16.50 એને ભાગ્યા 1 આ બેનો આમ ત્રિરાશિ થાય ચોકડી ગુણાકાર 165 ગુણ્યા 16.50 એને ભાગ્યા આ 1 આનો જવાબ શું આવ્યો 165 રૂપિયા આ રહ્યો જવાબ ગુણાકાર પણ કરી લેવાનો ઓકે તો આના ઉપરથી આપણે લખી શકીએ આમ 10 સાબુની કિંમત 10 સાબુની કિંમત કેટલી થાય તો કે 165 રૂપિયા થાય ડન સાવ સિમ્પલ આ ત્રિરાશિ મૂકી દીધી આમ કરો તો પણ ચાલે આનો જવાબ આવી ગયો બેનો ગુણાકાર કર્યો ચોકડી ગુણાકાર 165 ગુણ્યા 16.50 ડન એકે 16.50 તો 10 એ કેટલા અહીં આપણે 10 કરી નાખીએ સોરી તો 16.50 ગુણ્યા 10 છેદમાં આ એક એમ નો એક વડે ભાગો તો જવાબ ઈ નો જાય એમાં કોઈ ફેર પડતો નથી ઓકે તો આ જવાબ આવી ગયો બાળકો કેટલા રૂપિયા 165 રૂપિયા થાય કેટલા 165 ચાલો આ બંને દાખલા તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લ્યો હવે બાળકો આપણે આગળ વધીએ
ત્રીજા દાખલા તરફ. એની રકમ વાંચો. શું કીધું છે? એક ઈંડાની કિંમત 5 રૂપિયા 50 પૈસા એટલે કે 5.5 રૂપિયા હોય તો 6 ઈંડાની કિંમત કેટલી થાય? એકની કેટલી? 5.5. તો આવા 6 ઈંડાની કિંમત કેટલી થાય? ચાલો આપણે આના ગણીએ. એક અહીંયા આપણે લખીએ ઈંડા, અહીંયા રૂપિયા. એક ઈંડું ત્યારે કેટલા? 5.5. બે ઈંડું થાય તો કેટલા રૂપિયા થઈ જાય? 11 રૂપિયા થઈ જાય. કેટલા? 11. કારણ કે 5.5 ને 5.5 11 થાય. 5 ને બાદ 10 ને આ બીજા 50 પૈસા ને 50 પૈસા 11 થાય. ઓકે, આપણે 6 ની કરવાની છે ને. 3 4 5 અને 6 6 સુધી જશે આપણે. ચાલો સરવાળા કરતા જઈ સાઈડમાં તો પણ ચાલે. 11 રૂપિયામાં 5.50 ઉમેરો તો કેટલા થાય? 11 ને 0 ને 5 5 5 ને 1 6 16.50 રૂપિયા થયા. 3 ઈંડાની કિંમત. એમાં હજી 5.50 ઉમેરો. ચાલો 5.50. હવે આનો ભાગાકાર કરવાનો. ઓકે, ચાલો કરીએ. સરવાળો કરીશું. કરો સરવાળો. 0 નો 0 એમને, 5 ને 5 10 ની શૂન્ય, પોઈન્ટ એમને વધી આવી 1, 6 ને 5 11 ને 12 નો બગડો વધી આવે 1 ને 2, 22 રૂપિયા થયા 4 ઈંડાના. હજી 22 રૂપિયામાં બીજા 5.5 રૂપિયા ઉમેરો પ્લસ 5.50. સરવાળો કરીએ. 5 આ પોઈન્ટ એમને, 2 ને 5 7 આ 2 એમને. કેટલા રૂપિયા થયા? 27.50 રૂપિયા. હજી 5 જ ઈંડા આવ્યા છે, આપણે લેવાના છે કેટલા? 6. પાછા 27.50 માં 5.5 રૂપિયા લે એક ઈંડાની કિંમત ઉમેરવાની. જો તમને એ પણ પ્રશ્ન થાય બાળક કે આપણે આ 5.50 જ શું કામ ઉમેરી છે? કારણ કે ઈ એક ઈંડાની કિંમત છે. એક એક ઈંડું વધતું જાય તો 5.5 રૂપિયા વધતા જાય ને. બસ અહીં જ કરવાનું છે. આનો બેનો સરવાળો કરો. 0 + 0 0, 5 ને 5 10 ની શૂન્ય, પોઈન્ટ નો પોઈન્ટ એમને વધી આવી 1, 7 ને 1 8, 8 ને 5 13 નો તગડો વધી આવી 1, 2 ને 1 3. કેટલા રૂપિયા થયા? 33 રૂપિયા થયા. કેટલા? 33 રૂપિયા. આમ પણ ગણી શકો. ઓલો આપણે આગળનો ત્રિરાશિ વાળો કર્યો તો એમ પણ તમે ગણી શકો. ડન. અહીં આપણે લખી નાખીએ. આમ આવા 6 ઈંડાની કિંમત 33 રૂપિયા થાય. આ તમારો જવાબ. સિમ્પલ. આ લખી નાખવાનું. આ સરવાળા સાઈડમાં કરતા જવાના. બરાબર? અહીંયા કરવા જરૂરી નથી. સ્વાધ્યાય પોથીમાં કરવા જરૂરી નથી. સાઈડમાં રફ બુકમાં કરતા જવાના. ઓકે, આગળ જોઈએ. એક નોટબુકની કિંમત રૂપિયા 15.50 છે. 15 રૂપિયા 50 પૈસા. ચાલો આપણે લખીએ. એક નોટબુકની કિંમત બરાબર રૂપિયા 15.50. તો 124 ની કેટલી? 124 ની કેટલા રૂપિયા થાય? સોરી, એવું કીધું છે 124 રૂપિયામાં તમે કેટલી નોટબુક ખરીદી શકો? કેટલા રૂપિયામાં? 124 રૂપિયા હોય તમારી પાસે તો સામે ત્યારે કેટલી નોટબુક હોય? 15.50. 15 રૂપિયા 50 પૈસાની એક તો 124 ની કેટલી? સિમ્પલ. તમે આનો ગુણાકાર કરી નાખો તો ચાલે. કઈ રીતે ગુણાકાર? તો કે 15 છે, 15 નો ઘડિયો બોલો. 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોકુ 60, 15 પંચા 75, 15 છક 90, 15 સત્તા 105, 15 અઠા 120. આની નજીકમાં નજીક શું આવ્યું? 15 અઠા 120. તો ચાલો 15.5 ગુણ્યા 8 કરીએ આપણે. થોડી વાર આ પોઈન્ટ આપણે સાઈડમાં રાખી દઈએ અને છેલ્લે મૂકી દેસી. 8 0 0, 8 પંચા 40, બે આંકડા પછી પોઈન્ટ. આ પોઈન્ટ આવ્યો. ચાલો 8 પંચા 40, 40 ને 4 44, 8 એકા 8, 8 ને 4 12. 124 રૂપિયા આપણને કીધા હતા. હા, તો કે આ રહ્યા. કેટલી બુક થઈ? 8 બુક થઈ. કેટલી થાય? 8. ડન. અહીં આપણે લખી શકીએ. તો આવી 8 બુક ખરીદી શકાય.
ડન. સાવ સિમ્પલ, ઘડીઓ બોલતો જવાનો. નજીક જવાબ આવે ને ઈ એનો જવાબ હોય. આવી રીતના ક્રોસ ચેક કરી લેવાનું. હવે તમને એમ પ્રશ્ન થાય બાળકો 15 અઠા તો 120 થયા હતા, આપણી પાસે તો 124 રૂપિયા, પણ આ ખાસ જોવો 15 નહોતા, 50 પૈસા એ સાથે સાથે વધતા હોય ને, ઈ 4 રૂપિયા એ વધી ગયા. ડન. એટલે 120 અને 4 124 રૂપિયા. પાછળના છે એ શું છે? પૈસા છે. આવું તમે જો કાંઈ પણ પેકેટ લ્યો ને તો 5 રૂપિયાનું હોય તો આમ લખેલું હોય રૂપિયા 5.00. આ પૈસા બતાવે. એટલે પૈસા કાંઈ નથી, આપણને 124 રૂપિયા જ કીધા છે, તો આપણને 124 રાઈટ મળી ગયા. ચાલો બંને દાખલા તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લ્યો બાળકો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે થોડુંક આગળ વધ્યા. એટલે કે હવે આપણે જે કન્વર્ઝેશન હતું મીમીથી સેમીમાં, સેમીથી મીમીમાં, રૂપિયા, પૈસા, આ બધું હવે આપણે કમ્પ્લીટ કરી ગયા અને હવે દાખલા તરફ આગળ વધ્યા. ઈ દાખલા એ સાવ સહેલા છે, તમે જાણો જ છો. સરવાળા કરવાના છે, બીજું આમાં કંઈ નવું નથી. ઓકે બાળકો, તો આ વિડિયોની સાથે તમને એક વર્કશીટ પણ આપવામાં આવશે. ઓકે, એ આ વિડિયો જોઈને તમારે જાતે રફ બુકમાં સોલ્વ કરવાની રહેશે. વધુ આપણે પાર્ટ 4 માં નવા દાખલા સાથે મળીશું. ધન્યવાદ.